મહત્વના સમાચાર પર નજર કરીએ તો હાલ શંકરસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે આ સંમેલનમાં। સીધા દ્રશ્યો આપ એબીપી અસ્મિતાના માધ્યમથી જોઈ શકો છો। શંકરસિંહ વાઘેલા ખાસ પહોંચી ચૂક્યા છે અને બાપુ પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે। ભારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સમર્થકો છે શંકરસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે આ સંમેલનમાં, ત્યારે બાપુ સંમેલનમાં પહોંચતાની સાથે તેમની પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે। પુષ્પ વર્ષા થઈ રહી છે બાપુ પર। આ સાથે બાપુ તુમ આગે બઢોના સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જે પ્રમાણે શંકરસિંહ વાઘેલા પહોંચી ચૂક્યા છે આ સંમેલન સ્થળ પર, કયા પ્રકારનો માહોલ છે અને લોકો જે પ્રમાણે હાલ જોવા મળી રહ્યા છે, સમર્થકોમાં ઉત્સાહ પણ એટલો જોવા મળી રહ્યો છે। ચોક્કસ રાજ્યભરમાંથી શંકરસિંહ વાઘેલાના જે સમર્થકો છે તેમના દ્વારા બાપુનું ભવ્યાથી ભવ્ય સ્વાગત અત્યારે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે સિવિલ હોસ્પિટલનો જે ટાઉન હોલ છે તેની અંદર મોટી સંખ્યામાં જે બાપુના સમર્થકો છે તેની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને શંકરસિંહ વાઘેલાને અત્યારે ભારે ઉત્સાહ સાથે તમામ જે કાર્યકર્તાઓ છે તે આવકારી રહ્યા છે। ખાસ કરીને તેઓ જ્યારે સભા સ્થળે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે તેમના દ્વારા ફૂલ હારથી વર્ષા કરવામાં આવી હતી। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેમના જે રાજ્યભરમાંથી તેમના ટેકેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો જે ઉમટી પડ્યા છે જિલ્લા સિવિલ હોસ્પિટલનો જે હોલ છે તેની અંદર ભવ્યાથી ભવ્ય સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી, આ સાથે જે પ્રમાણે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, કે આ પ્રકારની ગતિવિધિ ત્યાં જોવા મળી રહી છે। તમામ જે જૂના કોંગ્રેસના આગેવાનો છે તેમના સાથીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। જૂના કોંગ્રેસી અગ્રણીઓ પણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને શાલ ઓઢાડીને બાપુનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે ને જે તમામ જે આગેવાનો છે ખાસ કરીને તેમના ચુસ્ત ટેકેદારો છે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએથી અત્યારે બાપુને આવકારવામાં આવી રહ્યા છે। જે ફૂલહાર અને ખાસ કરીને હાર પહેરાવીને બાપુનું જે યુવાનો છે તેમના દ્વારા અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ને દેખો દેખો કોણ આયા, ગુજરાત કા શેર આયા, એ પ્રમાણેના જે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને બાપુને આ રીતે આવકારવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આજનું તેમનું સંમેલન છે તેની રાજકીય